લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે પ્રચાર દરમિયાન સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સામે જનતાનો રોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। રાવપુરા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારોને પ્રચાર દરમિયાન સ્થાનિકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને રાવપુરા કાપડિયા પોળમાં મતદારો દ્વારા ઉમેદવારોને ઘેરી લેવામાં આવ્યા હતા અને વિસ્તારની મૂળભૂત સમસ્યાઓ અંગે કડક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। સ્થાનિકોએ વર્ષોથી યથાવત રહેલી ગટર લાઇનની સમસ્યા, વારંવાર ઉભરાતી ગટરો અને ગંદકીના મુદ્દે ભાજપના ઉમેદવારોને આડે હાથ લીધા હતા। ગટરો કેટલી વાર ઉભરાય છે જેવા સવાલો સાથે લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે ઉમેદવારોને પોળમાં પ્રવેશતા જ અટકાવવામાં આવ્યા હતા। રાવપુરા વિસ્તાર સામાન્ય રીતે ભાજપનો ગઢ માનવામાં આવે છે, છતાં અહીં જોવા મળેલી સત્તા વિરોધી લહેર પક્ષ માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહી છે। સ્થાનિકોના કહેવા મુજબ છેલ્લા 5 વર્ષ દરમિયાન પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો ઉકેલાયા નથી, જેના કારણે નારાજગી વધી છે।